बोलिए कृष्ण कन्हैया लाल लगी जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। जेणे उपकार कर्यो होय एना उपर आपणे एनो ऋण चूकवવું પડે। એટલે કે ઉપકાર કર્યો હોય તો એના ઉપર આપણું જે ઋણ વધતું હોય એ ઋણ આ જન્મે નહીં તો બીજા જન્મે પરંતુ એ ઋણ ચૂકવવું પડે। તો એ ઋણ બીજા જન્મની અંદર નહીં ચૂકવતો આ જ જન્મની અંદર ચૂકવી દીધું હોય તો પછી એના માટે આપણે કંઈ ઋણ ચૂકવવાનું રહેતું નથી। ખરાવાડા કરી અને એક ગામ હતું। આ ગામની અંદર એક 10 વર્ષનો છોકરો રહેતો હતો। ત્યાંનું કુટુંબ નાનું હતું। એ છોકરાનું નામ હતું મહેશ। આ મહેશ પોતે એ તેના કુટુંબની અંદર આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે કામ ધંધો શોધ્યો તો એક ભાઈએ એને ધંધો આપી દીધો કે તારે એક ગામની અંદર પેપર વેચવા માટે જવાનું। એટલે આ છોકરો રાજેશ નામનો છોકરો મહેશ નામનો જે છોકરો હતો એ પોતે એ પેપર વેચવા માટે જતો હતો। હવે આ મહેશ એ તેનો નિત્યક્રમ હતો કે સવારે વહેલે એ 5 વાગે ઉઠે અને પછી નાહી ધોઈ અને પોતે પેપર વેચવા માટે જતો હતો। એક વખત આ મહેશને ખૂબ જ ભૂખ લાગી। સવારનો સમય હતો એટલે એક ઘરે એ પેપર વેચતા વેચતો જતો હતો તેવામાં એક ઘેરે એણે માગણી કરી। દરવાજો ખખડાયો અને પછી કહ્યું કે બેન તમારું આ પેપર લો અને મને ભૂખ લાગી છે તો મને કંઈક આપશો। ત્યારે બેને કહ્યું કે હા તમે મારા ઘરની અંદર આવો। એટલે જે પેલો છોકરો હતો મહેશ એને ઘરની અંદર બોલાવ્યો અને ત્યાર પછી જમવાનું તૈયાર જ હતું તો એને દાળ ભાત રોટલી શાક એમ જમાડી। એટલે જે પેલો છોકરો હતો મહેશ ખૂબ ખુશ થઈ ગયો અને પછી આ મહેશે થોડા સમય પછી એનો જે આ પેપર વેચવાનો ધંધો હતો એણે છોડી દીધો। એણે વિચાર કર્યો કે હું સારી રીતે ભણી અને ડૉક્ટર બનું। આ એનું ધ્યેય હતું। જીવનની અંદર આપણે કોઈક ધ્યેય નક્કી કરવો જોઈએ। આ બાળકે પોતે ધ્યેય નક્કી કર્યું મહેશ નામના બાળકે કે મારે ભણી ગણી અને ડૉક્ટરે બનવું જોઈએ। એટલે આ મહેશ એક ફેક્ટરીની અંદર નોકરી કરવા માટે જતો હતો। એણે થોડી ઘણી આવક એની પાસે ભેગી થઈ એટલે થોડા પુસ્તકો લાવ્યો પછી અભ્યાસ કરવા ગયો। આમ કરતાં એનો જે ધ્યેય હતો એ હાંસલ થઈ ગયો અને પોતે એણે ડૉક્ટરની પદવી મેળવી। ત્યાર પછી એણે એક મોટી હોસ્પિટલની સ્થાપના કરી। હવે આ હોસ્પિટલ એ ખૂબ જોરશોરથી ચાલતી હતી। ઘણું બધું ધન આ જે છોકરો હતો એ ડૉક્ટર બન્યો હતો જે છાપું વેચતો હતો મહેશે એણે પોતાની હોસ્પિટલ સ્થાપી। એટલે થોડા સમય પછી બન્યું એવું કે જે બેને આ નાનો બાળક હતો ને જમવાનું આપ્યું હતું એમની એક દીકરી હતી। એ દીકરી બીમાર પડી એટલે એ દીકરીને લઈને બેન એની હોસ્પિટલમાં જાય છે અને એની દવા કરાવે છે। તો એક અઠવાડિયું એ થયું એટલે પેલા બેનની જે દીકરી હતી એ સાજી થઈ અને પછી ડૉક્ટરે એ બિલ આપ્યું। એ બિલની અંદર 10 લાખ રૂપિયા એ 7 દિવસનો ખર્ચો એ દર્શાવ્યો।
અને પછી નીચે તાજા કલમ કરીને લખ્યું કે આ જે તમારું બિલ છે એ તમામ મને જે દિવસ જમવાનું આપ્યું હતું તે દિવસથી જ માફ થઈ ગયું છે. આવું આ ડૉક્ટરે નીચે લખ્યું હતું. હવે આ બેનને જે 10 લાખનું બિલ મળે છે તેવા વખતે આંખની અંદર આંસુ આવી જાય છે કે આ 10 લાખ રૂપિયા હું કેવી રીતે ભરીશ. આ બેને એમની દીકરીને વાત કરી એટલે દીકરી કે મમ્મી આના કરતાં હું મરી ગયો હોત તો સારું. આટલા બધા આપણે રૂપિયા લાવીશું કંઈથી? આપણે ઘર વેચીએ તો પણ આટલા બધા રૂપિયા આવે નહીં. ત્યારે આ જે પેલા બેન હતા એ ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર સાહેબને વિનંતી કરે છે કે સાહેબ તમે મને કહ્યું હોત કે 10 લાખ રૂપિયા બિલ થશે તો હું મારી દીકરીને ભલે એ મરી જતી તો પણ હું મારા ઘેર એને લઈ જતી અને એને જે કંઈ સારવાર થતી એ કરતી. ત્યારે ડૉક્ટર સાહેબે કહ્યું કે બેન તમે એ બિલ બરાબર વાંચો. એટલે પેલા બેને બરાબર ફરીથી એમણે બિલ આખું જોયું ને વાંચ્યું તો નીચે તાજા કલમ કરીને લખેલું હતું કે જે દિવસે તમે મને જમવાનું આપ્યું હતું તે દિવસે જ તમારું આ 10 લાખ રૂપિયાનું બિલ માફ થઈ ગયું. એટલે પેલા જે બેન હતા એમના મુખ ઉપર આનંદનું ઝરણું એ રેલાઈ આવ્યું અને દોડતા દોડતા પોતાની દીકરી પાસે ગયા અને દીકરીને કહ્યું કે બેટા આપણું જે બિલ હતું ને એ તમામ રૂપિયા એ ડૉક્ટર સાહેબે જ બિલ ભરી દીધું. એટલે તેમની દીકરીએ વાત કરી કે મમ્મી કેવી રીતે ભરાઈ ગયું? ત્યારે એ દીકરીને કહે છે એની મમ્મી કે બેટા આ જે ડૉક્ટર સાહેબ છે ને એક વખત એ પેપર વેચવાનો ધંધો કરતા હતા તો આપણા ઘરે આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે મને ખૂબ ભૂખ લાગી છે અને મેં એમને જમાડ્યા હતા તો એમણે આ બિલની અંદર નીચે જ લખેલું હતું પણ મેં બરાબર જોયું નહીં. ત્યારે એ દીકરી પણ ખુશ થઈ જાય છે અને એને મમ્મીને કહે છે કે મમ્મી જો આપણે કોઈકને કંઈક આપી હોય તો ભગવાન પણ આપણને અનંત ઘણું એ પાછું આપે છે. ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો મારું જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. આમ ભૂખ્યા કાજે આપણે જો કોઈ પણ વ્યક્તિને કંઈક જમવાનું આપીએ તો ખરેખર એનું ઋણ આ પૃથ્વી પરનો માણસ કદાચ જો ના આપી શકે તો ભગવાન તો જરૂર આપણને આપે જ છે. કારણ કે આપણો માલિક એ 1000 હાથવાળો છે. આપણે તો એક હાથે આપીએ છીએ અને આપણી અંદર આપવાની હસ્તી શું હોય છે? ભલે થોડુંક આપીએ પરંતુ ભગવાન અનંત ઘણું આપે છે. સુદામાએ નાની પોટલીની અંદર મુઠ્ઠી પમમાં ભગવાન કૃષ્ણને આપ્યા હતા છતાં પણ એમણે અનંત ઘણું કરી અને સુદામાને આપ્યું હતું અને સુદામપુરીની સ્થાપના એ પોરબંદરની અંદર કરી હતી. આમ આવી રીતે આપણે કોઈકને આપીશું તો ભગવાન જરૂરી આપણને આપશે. માટે આપણે હાથ લાંબો કરી અને આપતા શીખીએ. એ જ આજના શબ્દની પ્રાર્થના મૂલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.